પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપને ભૂલી જાય છે અને હું છું એવી ભાવનાથી ધીરે ધીરે જીવપણું પામે છે. આમ જીવપણું થવાને લીધે અનેકપણું આરૂઢ થઈ જાય છે. પછી અનેક જન્મ મરણો થવાથી આ છે, આ નથી, આ લેવું અને આ છોડવું ઇત્યાદિ વ્યવહારોના સ્થાનકરૂપ દેહાત્મ ભાવ દ્રઢ થઈ જાય છે. એ જ ચૈતન્ય દેહમાં સેંકડો ચલનોથી સારા નરસા કર્મો કરીને જગતને બનાવી લે છે, પણ વાસ્તવિક રીતે બનાવતું જ નથી. પૃથ્વીરૂપ ચૈતન્યની કોતરમાં રહેલું અંકુરોના સમૂહરૂપ એ ચૈતન્ય અંકુર થઈ બહાર નીકળવા ધારે છે, ત્યારે સઘળા આકાર પદાર્થોરૂપ ચૈતન્યનો સમાવેશ કરનારું આકાશરૂપ ચૈતન્ય તેને અવકાશ આપે છે. ચલનરૂપ ધર્મવાળું વાયુરૂપ ચૈતન્ય તેનું આકર્ષણ કરે છે. જળરૂપ ચૈતન્ય પોતાના રસથી તેનું પોષણ કરે છે. પૃથ્વીરૂપ ચૈતન્ય દ્રઢતા આપીને તેના પર અનુગ્રહ કરે છે અને તેજરૂપ ચૈતન્ય પોતાનું રૂપ આપીને તેને પ્રગટ કરે છે. આ રીતે કારણ પદાર્થરૂપ ચૈતન્યનો કાર્યો પદાર્થરૂપ ચૈતન્ય ઉપર અનુગ્રહ કરવાથી સ્થિતિ ચાલ્યા કરે છે. કાળરૂપ ચૈતન્ય અમુક વિરોધી પદાર્થોરૂપ ચૈતન્યોની ઉત્પત્તિને રોકીને અમુક પદાર્થોરૂપ ચૈતન્યોને ઉત્પન્ન થવાની આજ્ઞા આપે છે અને તેમની ઉપર અનુગ્રહ કરે છે. કૌંસમાં જેમ કે હેમંત ઋતુ જવના અંકુરોથી વિરુદ્ધ ખડ આદિની ઉત્પત્તિને રોકી જવના અંકુરોને ઉત્પન્ન થવાની આજ્ઞા આપે છે, સર્વ પદાર્થોરૂપ ચૈતન્યોમાં ફેરફાર કર્યા કરવો એ જ કાળરૂપ ચૈતન્યનો સ્વભાવ છે. કૌંસ પૂરો. પુષ્પરૂપી ચૈતન્યોમાં કેસરારૂપી ચૈતન્યનો ધીરે ધીરે જમાવ થતાં ગંધ નામનું ચૈતન્ય પ્રકટ થાય છે. માટીરૂપ ચૈતન્યોની અંદર રહેલું રસરૂપ ચૈતન્ય વૃક્ષોરૂપ ચૈતન્યનો જમાવ થાય ત્યારે તે વૃક્ષોના મૂળિયાપણાને પ્રાપ્ત થાય છે. મૂળિયારૂપ ચૈતન્યમાં રહેલું રસરૂપ પાતળું ચૈતન્ય ફળપણાને પ્રાપ્ત થાય છે અને તે જ રસરૂપ ચૈતન્ય નાની નાની શિરાઓરૂપ થઈને પાંદડા આદિની રચનાને પ્રાપ્ત થાય છે. એ જ ચૈતન્ય તે સમયમાં ઇન્દ્રધનુષના જેવા જુદા જુદા રંગો પકડી જૂના વૃક્ષોમાં નવીનતા સંપાદન કરીને અનુગ્રહ કરે છે. નવીનપણાનું સંપાદન કરનારો જે અનુગ્રહ થાય છે તે અનુગ્રહને તે પદાર્થોરૂપી ચૈતન્યની સ્થિતિ પ્રમાણે અને વનરૂપ ચૈતન્યની સ્થિતિ પ્રમાણે થાય છે. ઋતુઓનું રૂપ ધરીને ચૈતન્ય પોતપોતાના સમયમાં ઋતુઓનું રૂપ ધરીને ચૈતન્ય સ્પંદ બ્રહ્મની વિવિધતા વિચિત્રતા છે, ચૈતન્યની નિર્વિકારતા છે. સર્વત્ર સદા અનંત શુદ્ધ ચિદાકાશ એનું કેવળપણું છે, એટલે સદા નિર્વિકારતા છે. નિરંજન નિરાકાર નિર્વિકારતા છે અને સ્પંદ બ્રહ્મ છે એની વિવિધતા વિચિત્રતા છે. ચૈતન્યમાં સંપૂર્ણ નિર્વિકારતા છે, એટલે એમાં બીજું નથી, બીજું થતું નથી. એટલે જ્યાં ચૈતન્ય છે તો એ નિરાવરણ થાય છે આત્મ સાક્ષાત્કાર એટલે, તો પછી કોઈ ભ્રમ રહેતો નથી. ચૈતન્ય પોતામાં ચૈતન્યનો અનુભવ કરે છે, સમજે? એ જેને કહેવાય સહજ નિર્વિકલ્પ નિરુપાધિક, એટલે એમાં કોઈ સ્પંદ ભ્રમ છે જ નહીં એવું પોતાને અનુભવે. મહાચિદાકાર સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ. તો પછી આ બધી જે વિવિધતા વિચિત્રતા છે સ્પંદ બ્રહ્મની, એટલે વિવિધ દ્રશ્યની વિવિધતા વિચિત્રતા છે કાંઈ છે તેને બધું અનંત શુદ્ધ ચૈતન્ય છે. ખ્યાલ આવે? અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ. ઋતુઓના રૂપ ધરીને ચૈતન્ય પોતપોતાના સમયમાં તે કાર્યોરૂપે દેખાવ આપે છે. જેમ કે વસંત ઋતુના સમયમાં પુષ્પોના તથા પલ્લવોના સમૂહોનો દેખાવ થાય છે. ગ્રીષ્મ ઋતુના સમયમાં સૂર્યના તેજની શક્તિઓનો ગરમી રૂપે દેખાવ થાય છે. વર્ષા ઋતુના સમયમાં શ્યામ વાદળાઓની પંક્તિઓનો દેખાવ થાય છે. શરદ ઋતુના સમયમાં સઘળી જાતના ધાન્યોનો દેખાવ થાય છે. હેમંત ઋતુના સમયમાં દશે દિશાઓમાં હિમનો દેખાવ થાય છે અને શિશિર ઋતુના સમયમાં જળને પણ કઠિન બનાવી નાખે એવા શીતળ પવનનો દેખાવ થાય છે. આમ સંવત્સરો તથા યુગો આદિરૂપે કાળ પોતાની મર્યાદાને છોડતો નથી અને તે પણ ચૈતન્યનો જ વિવર છે. જેમ મોટી નદીમાં તરંગોના સમૂહો ઉત્પન્ન થયા કરે છે તેમ ચૈતન્યમાં સૃષ્ટિઓ ઉત્પન્ન થયા કરે છે. કેટલાયક પદાર્થોને સ્થિર રાખવારૂપ ચતુરાઈ કરનારો સૃષ્ટિનો એક જાતનો નિયમ છે,
તેથી સર્વ લોકોના આધારરૂપ પૃથ્વી પ્રલય પર્યંત ધરી ઉપર રહ્યા કરે છે, પણ આ ચૈતન્યનો જ વિવર્ત છે. ચૈતન્યના વિવર્તરૂપ આ બ્રહ્માંડની અંદર પાતાળ આદિ 14 લોકોમાં અનેક પ્રકારના આહારો વિહારો કરનારા અને અનેક પ્રકારની રચનાઓવાળા પ્રાણીઓ વારંવાર મરે છે અને વારંવાર જન્મે છે, તે પણ ચૈતન્યનો જ વિલાસ છે. જેમ પાણીનો અભાવ થાય છે તો પરપોટાઓ જતા રહે છે, તેમ એક અજ્ઞાનનો અભાવ થાય છે તો જન્મ મરણના પ્રવાહો મટી જાય છે. જેમને પૂર્વ જન્મોની વાસનાને લીધે કામનાઓ ઉત્પન્ન થયા કરે છે અને મૂર્ખતાને લીધે સ્વરૂપના વિચારની વાતને પણ જેઓ જાણતા નથી, તે કાળથી પરવશ થયેલા તુચ્છ લોકો ઉન્મત્તોની પેઠે આ લોકમાં આવે છે, પરલોકમાં જાય છે, સ્થાવર થયા હોય તેમ ઊભા જ રહે છે, ભોગો ભોગવવાના કૌતુકને લીધે ધર્મ આદિ સ્વાર્થોને અત્યંત મેળવે છે, તેમજ જન્મ મરણોથી સંસારમાં ભમ્યા કરે છે. જેમને પૂર્વ જન્મોની વાસનાને લીધે કામનાઓ ઉત્પન્ન થયા કરે છે અને મૂર્ખતાને લીધે સ્વરૂપના વિચારની વાતને પણ જેઓ જાણતા નથી, તે કાળથી પરવશ થયેલા તુચ્છ લોકો ઉન્મત્તોની પેઠે આ લોકમાં આવે છે, પરલોકમાં જાય છે, સ્થાવર થયા હોય તેમ ઊભા જ રહે છે, ભોગો ભોગવવાના કૌતુકને લીધે ધર્મ આદિ સ્વાર્થોને અત્યંત મેળવે છે, તેમજ જન્મ મરણોથી સંસારમાં ભમ્યા કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ચિદાદિત્ય સ્વરૂપ વર્ણન નામનો સર્ગ 36મો સમાપ્ત. સર્ગ 37મો બોધ, અકામતા તથા કર્મરહિતતાથી આત્માની સ્વરૂપ સ્થિતિ. આ 37મા સર્ગમાં અવિદ્યા, કામ તથા કર્મો એમનાથી આત્માનું આત્માપણું થયું છે અને બોધથી, અકામપણાથી તથા કર્મરહિતપણાથી આત્માને સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત થાય છે એમ કહેવામાં આવશે. આત્માનું આત્માપણું થયું છે નહીં, અનાત્માપણું થયું છે. આ 37મા સર્ગમાં અવિદ્યા, કામ તથા કર્મો એમનાથી આત્માનું અનાત્માપણું થયું છે અને બોધથી, અકામપણાથી તથા કર્મરહિતપણાથી આત્માને સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત થાય છે એમ કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ રીતે અજ્ઞાનની સ્થિતિ પર્યંત ચારે બાજુ અત્યંત સ્થિર આકારવાળી સંસારોની સઘળી પંક્તિઓ પોતાના સ્વરૂપભૂત બ્રહ્મમાં જ ઉદય પામે છે અને પાછી તેમાં જ અસ્ત પામે છે. આ સઘળું જગત વાસ્તવિક રીતે પોતાના અધિષ્ઠાન ચૈતન્યમાંથી જ ઉત્પન્ન થાય છે અને પોતાના અધિષ્ઠાન ચૈતન્યમાં જ લય પામે છે. તેમાંથી સઘળી વસ્તુઓ એક એકથી ઉત્પન્ન થાય છે અને એક એકથી નાશ પામે છે. જેમ અગાધ જળની મધ્યમાં કોઈ પણ પ્રદેશ જળથી ખાલી નહીં હોવાને લીધે તે પ્રદેશમાં થતું જળનું ચલન પણ વાસ્તવિક રીતે અચલન જ છે, તેમ સર્વવ્યાપક મહાચૈતન્યમાં જ જગતનો આકાર થવારૂપ જે ચલન જોવામાં આવે છે તે પણ વાસ્તવિક રીતે અચલન જ છે. આવી ગયું ને, ચલન અચલન. કરેક્શન, ચલનની જગ્યાએ અચલન. જેમ અગાધ જળની મધ્યમાં કોઈ પણ પ્રદેશ જળથી ખાલી નહીં હોવાને લીધે તે પ્રદેશમાં થતું જળનું ચલન પણ વાસ્તવિક રીતે અચલન જ છે, તેમ સર્વવ્યાપક મહાચૈતન્યમાં જ જગતનો આકાર થવારૂપ જે ચલન જોવામાં આવે છે તે પણ વાસ્તવિક રીતે અચલન જ છે. કારણ કે કાર્યરૂપ જે કંઈ જગત જોવામાં આવે છે તે મહાચૈતન્ય જ જોવામાં આવે છે. જેમ નિરાકાર આકાશમાં સૂર્યની ગરમીને લીધે ઝાંઝવાની નદીઓ જોવામાં આવે છે, તેમજ મહાચૈતન્યના સ્વભાવને લીધે આ સઘળી સૃષ્ટિઓ જોવામાં આવે છે. જેમ પોતાનો દેહ ઘૂમતો ન હોવા છતાં પણ મદ પીવાથી તે ઘૂમતો હોય એવો જણાય છે, તેમ જે મહાચૈતન્ય છે તે જ પોતાના અવિદ્યા સ્વભાવને લીધે જગત જેવું જણાય છે. આ જગત બ્રહ્મના જ વેશાંતર જેવું છે, માટે અસત નથી, અને તે બાધિત થઈ જાય છે, માટે સત પણ નથી. જેમ કડા વગેરે અલંકારો સુવર્ણથી ભિન્ન નહીં હોવાને લીધે સુવર્ણ રૂપ જ છે,
પણ નામરૂપના ભેદને લીધે સુવર્ણથી ભિન્ન જેવા જણાય છે, તેમ સઘળું જગત બ્રહ્મથી ભિન્ન નહીં હોવાને લીધે બ્રહ્મરૂપ જ છે, પણ કલ્પિત નામરૂપના ભેદને લીધે બ્રહ્મથી ભિન્ન જેવું જણાય છે. હે રામ, જેમ આ જગત બ્રહ્મ છે, તેમ તમે તેથી શબ્દને, રસને, રૂપને તથા ગંધને જાણો છો. હે રામ, જેમ આ જગત બ્રહ્મ છે, તેમ તમે જેથી શબ્દને, રસને, રૂપને તથા ગંધને જાણો છો, તે તમારો આત્મા પણ બ્રહ્મ જ છે અને તે સર્વમાં વ્યાપીને રહેલો છે. નિર્મળ અને સર્વવ્યાપક પરમાત્મામાં બેપણું કે એકપણું કાંઈ છે જ નહીં, માટે તેમાં ક્યાંય કોઈ પ્રકારે બીજી કલ્પનાનો અવકાશ જ નથી. હે રામ, અન્ય વસ્તુનું હોવું, નહીં હોવું અને સારી નરસી સૃષ્ટિઓ એ સઘળું વાસનાથી જ કલ્પાય છે, માટે તે સઘળું માયામાં જ છે અથવા આત્માથી ભિન્ન નહીં હોવાને લીધે આત્મામાં જ છે. આત્માથી ન્યારી કોઈ વસ્તુ જો સિદ્ધ હોય તો તેને ઉત્પન્ન કરવાની આત્માને ઈચ્છા થવી સંભવે, પણ આત્માથી ન્યારી વસ્તુ છે જ નહીં, એટલે આત્મા કઈ વસ્તુને ઈચ્છીને અથવા કઈ વસ્તુનું સ્મરણ કરીને સૃષ્ટિ કરવાને માટે દોડે, અને દોડે તો પણ શું ફળ પામે? એટલા માટે આ સૃષ્ટિ આત્માની ઈચ્છાથી થાય છે એમ કહેવું સંભવતું જ નથી. આત્માને અમુક વસ્તુ જોઈએ છે ને અમુક વસ્તુ જોઈતી નથી, એવી રીતના કોઈ પણ વિકલ્પો આત્મામાં લાગુ પડતા નથી, માટે આત્મા ઈચ્છાથી રહિત જ છે એમ સિદ્ધ થાય છે. કરનાર, કરવાના સાધનો અને કરવાના કાર્યો એ સઘળું એક જ છે, માટે આત્માને કાંઈ પણ કરવું સંભવતું નથી. વળી આધાર, આધેય અને આધાન એક હોવાથી આધાર તથા આધારમાં રહેનાર પણ જુદા નથી, માટે આત્માને ક્યાંય રહેવું પણ સંભવતું નથી. આત્મા ઈચ્છા વગરનો છે, તેને મોક્ષ જોઈએ છે એમ પણ નથી, કારણ કે આત્મામાં બંધની કે મોક્ષની કલ્પના જ સંભવતી નથી. હે રામ, બ્રહ્મની સ્થિતિ આ પ્રમાણે જ છે, બીજા કોઈ પ્રકારની પણ નથી. છતાં તમારા સમજવામાં બ્રહ્મની કોઈ બીજી સ્થિતિ હોય તો ભલે તમે સુખી છતાં પણ દુઃખી થાઓ, અને કામ, ક્રોધ આદિ સઘળા દ્વંદ્વોથી રહિત હોવા છતાં પણ તમે કરતા થાઓ. હાથે કરીને પોતાની ભૂલથી જ દુઃખી થશો, એમાં મારો કોઈ ઉપાય નથી. હે રામ, બીજું પણ કહું છું તે તમે સાંભળો. તમે પોતાનામાં કરતાપણાના અભિનિવેશથી વારંવાર ઘણા પ્રકારના કર્મો કરશો તો પણ વિષયોથી દેહના 5 ભૂતોને પુષ્ટ કરવા સિવાય તમને બીજું કયું સ્વરૂપોચિત કહેવાય એવું ફળ મળવાનું છે? તમે શાસ્ત્રના અને સદ્ગુરુના સંગવાળા છો તો તમને અકર્તાપણામાં જ વિશ્વાસ બેસે તો બહુ સારું. તમે પોતાના અકર્તાપણાનો વિશ્વાસ રાખી વાયુ વગરના સમુદ્રની પેઠે નિશ્ચલ થાઓ, સ્વસ્થ થાઓ અને સ્વચ્છ થાઓ. આ સંસારમાં પૂર્ણકામપણું પ્રાપ્ત કરાવે એવું સાધન ઘણા યત્નથી તથા ઘણા વેગથી દિશાઓના છેડાઓ સુધી ભમતા પણ મળે એમ નથી, માત્ર પોતાના વિચારથી જ મળે એમ છે. આ સંસારમાં પૂર્ણકામપણું પ્રાપ્ત કરાવે એવું સાધન ઘણા યત્નથી તથા ઘણા વેગથી દિશાઓના છેડાઓ સુધી ભમતા પણ મળે એમ નથી, માત્ર પોતાના વિચારથી જ મળે એમ છે. આવો નિશ્ચય રાખીને તમે મનથી બાહ્ય પદાર્થોના સમૂહોમાં દોડો નહીં, પણ તમે તમારા સ્વરૂપના જ વિચારો કરો. તમે દેહરૂપ નથી, માટે તમે રામ નથી, પણ વાસ્તવિક રીતે ચિદાનંદ સ્વરૂપ જ છો. કારણ કે ની જગ્યાએ માટે. પણ તમે તમારા સ્વરૂપના જ વિચારો કરો. તમે દેહરૂપ નથી, માટે તમે રામ નથી, પણ વાસ્તવિક રીતે ચિદાનંદ સ્વરૂપ જ છો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો આત્મ સ્વરૂપ સ્થિતિ નામનો સર્ગ 37મો સમાપ્ત. શ્રી યોગ વાસિષ્ઠ શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો આત્મ સ્વરૂપ સ્થિતિ નામનો સર્ગ 37મો સમાપ્ત. સર્ગ 38મો. જ્ઞાનીને કરતાપણું, ભોગતાપણું બંધ કે મોક્ષ નથી.
આ 38મા સર્ગમાં પોતાના અસંગ સ્વરૂપને નહીં જાણનાર પુરુષને કર્તાપણું તથા ભોગતાપણું છે અને પોતાના અસંગ સ્વરૂપને જાણનારા પુરુષને કર્તાપણું કે ભોગતાપણું નહીં હોવાથી બંધ મોક્ષ પણ નથી એમ કહેવામાં આવશે. અને પછી ઉમેરવાનું પોતાના અસંગ સ્વરૂપને. આ 38મા સર્ગમાં પોતાના અસંગ સ્વરૂપને નહીં જાણનારા પુરુષને કર્તાપણું તથા ભોગતાપણું છે અને પોતાના અસંગ સ્વરૂપને જાણનારા પુરુષને કર્તાપણું કે ભોગતાપણું નહીં હોવાથી બંધ મોક્ષ પણ નથી એમ કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ પ્રમાણે છે એટલા માટે ગંગામાં ભગવાનપુરમાં પેલા બે મહાત્માઓને લેવા લઈ લેજો. કેવું હતું ને, સરસ છે ગંગા. શું એ તો છે ને ત્યાં ઘણી છે. તમે બીજું બોલો છો. અલગ રૂમ છે એમ કે છે ને કે અલગ રૂમ જોઈએ. આ તો છે ને. ક્યાં? એટલે ગંગામાં અલગ રૂમ હોય તો આવે કે નહીં? આ તો છે ને ઘણી રૂમો છે. પેલા બરોડવાળા માતા છે ને કચ્છમાં કથા કરે છે. પાછળ બનાવી ને, પાછળ સ્માર્ટ બાજુમાં પાછળ બનાવી ને. અને બીજી ઘણી રૂમો છે. તમે કહીશું તમે જોયું નથી? તમે આવ્યા નથી તો ઘણી રૂમો નથી. એને આવવાનું ખરું, પ્રેરણા ખરી. એવું છે ને રૂમ તો છે જ ને, બધે રૂમો જ છે ને. अच्छा ये लोग की ट्रेन यदि बुक न हो तो ये लोग ट्रेन वाले की ट्रेन में टिकट ना मिले तो क्या करेंगे? बस में जा सकते हैं? नहीं तो तत्काल में हो जाएगा, मतलब एक दिन पहले 2 दिन पहले यहाँ से टिकट हो जाएगी. वो श्योर है? हाँ वो श्योर है. मैंने एम कीधું કે અલગ રૂમ જો હે. તમને ખબર નથી ત્યાં ઘણી રૂમો છે? સાથે પછી આમાં તો બધા સાથે રહે જ છે ને. ધારો કે પ્રવાસમાં બધા સાથે રહે છે ને. હમણાં થયું વાત છે એવું કેવું તો પ્રવાસી બધા આપણે હાથે જ હોય છે ને. તો પછી તમે એવું નતું કહ્યું પણ એવું હતું અમને થતું હતું તો રહે જ છે ને. ત્યાં આવવાના છે ને. પ્રવાસમાં તો આવવાના છે ને બે. આ પ્રવાસમાં તો લખાય છે બંને બંને છે ને. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ પ્રમાણે છે એટલા માટે સુખ દુઃખ આપનારા કર્મોમાં અથવા સમાધિના અભ્યાસ આદિમાં તત્વવેત્તા પુરુષોનું જે કર્તાપણું જોવામાં આવે છે તે મુદ્દલ છે નહીં, અને મૂર્ખ લોકોનું કર્મમાં જે કર્તાપણું જોવામાં આવે છે તે છે જ. કારણ કે અમુક પદાર્થ લેવા યોગ્ય છે એવી ઈચ્છારૂપ વાસના નામનો અંદર રહેલી મનની વૃત્તિનો જે નિશ્ચય છે તે જ કર્તાપણું કહેવાય છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ પ્રમાણે છે એટલા માટે સુખ દુઃખ આપનારા કર્મોમાં અથવા સમાધિના અભ્યાસ આદિમાં તત્વવેત્તા પુરુષોનું જે કર્તાપણું જોવામાં આવે છે તે મુદ્દલ છે નહીં, અને મૂર્ખ લોકોનું કર્મમાં જે કર્તાપણું જોવામાં આવે છે તે છે જ. કારણ કે અમુક પદાર્થ લેવા યોગ્ય છે એવી ઈચ્છારૂપ વાસના નામનો અંદર રહેલી મનની વૃત્તિનો જે નિશ્ચય છે તે જ કર્તાપણું કહેવાય છે.
મનની એવા પ્રકારની નિશ્ચયરૂપ ચેષ્ટાને લીધે જ તેવા પ્રકારનું ફળ ભોગવવું પડે છે. પુરુષ પોતાની વાસના પ્રમાણે ક્રિયા કરે છે અને ક્રિયા કર્યા પ્રમાણે ફળ ભોગવે છે. માટે જો વાસનાથી ક્રિયા કરવામાં આવે તો જ કર્તાપણું થાય છે અને કર્તાપણું હોય તો જ ભોગતાપણું થાય છે એવો સિદ્ધાંત છે. કહ્યું છે કે પુરુષ શરીરથી ક્રિયા કરતો હોય કે ન કરતો હોય તો પણ મનમાં જે વાસના હોય તે પ્રમાણે તેને સ્વર્ગમાં કે નરકમાં ફળ ભોગવવું પડે છે. આમ હોવાથી જેમણે આત્મતત્વ જાણ્યું નથી એવા પુરુષો ક્રિયા કરતા હોય કે ન કરતા હોય તો પણ તેઓ વાસનાવાળા હોવાને લીધે તેમને કરતાપણું છે. પણ તત્વવેત્તાઓ તો વાસના વગરના જ હોય છે, તેથી તેમને કરતાપણું નથી. આમ હોવાથી જેમણે આત્મતત્વ જાણ્યું નથી એવા પુરુષો ક્રિયા કરતા હોય કે ન કરતા હોય તો પણ તેઓ વાસનાવાળા હોવાને લીધે તેમને કરતાપણું છે. પણ તત્વવેત્તાઓ તો વાસના વગરના જ હોય છે, તેથી તેમને કરતાપણું નથી. જેણે તત્વ જાણ્યું હોય એવા પુરુષની વાસના શિથિલ થઈ ગયેલી હોય છે. એટલા માટે તે પુરુષ ક્રિયા કરતો હોય તો પણ ક્રિયાના ફળનું અનુસંધાન કરતો નથી. તત્વવેત્તા પુરુષ તો આસક્તિ વગરની બુદ્ધિવાળો હોવાને લીધે કેવળ શરીરનું ચલન માત્ર કરે છે અને તેમ કરતાં કદાચ તે ચલનરૂપ કર્મનું ફળ થાય તો પણ આ સઘળું કર્મફળ આત્મા જ છે એમ સમજીને તેનો અનુભવ કરે છે. માટે એવો પુરુષ ક્રિયા કરતો હોય છતાં પણ અકર્તા છે અને આસક્તિવાળો અજ્ઞાની પુરુષ તો ક્રિયા ન કરતો હોય તો પણ મનમાં વાસનાવાળો હોવાને લીધે કરતા જ છે. જેણે તત્વ જાણ્યું હોય એવા પુરુષની વાસના શિથિલ થઈ ગયેલી હોય છે. એટલા માટે તે પુરુષ ક્રિયા કરતો હોય તો પણ તે ક્રિયાના ફળનું અનુસંધાન કરતો નથી. તત્વવેત્તા પુરુષ તો આસક્તિ વગરની બુદ્ધિવાળો હોવાને લીધે કેવળ શરીરનું ચલન માત્ર કરે છે અને તેમ કરતાં કદાચ તે ચલનરૂપ કર્મનું ફળ થાય તો પણ આ સઘળું કર્મફળ આત્મા જ છે એમ સમજીને તેનો અનુભવ કરે છે. માટે એવો પુરુષ ક્રિયા કરતો હોય છતાં પણ અકર્તા છે અને આસક્તિવાળો અજ્ઞાની પુરુષ તો ક્રિયા ન કરતો હોય તો પણ મનમાં વાસનાવાળો હોવાને લીધે કરતા જ છે. મન જે કામ કરે તે જ કામ કર્યું કહેવાય છે અને મન જે કામ ન કરે તે કામ ન કર્યું કહેવાય છે. એટલા માટે મન જ કરતા છે, દેહ કરતા નથી. સંસાર ચિત્તથી જ આવેલો છે, ચિત્તમય જ છે, ચિત્ત માત્ર જ છે અને ચિત્તમાં જ રહ્યો છે. એવા જ્ઞાનથી તત્વવેત્તા પુરુષને વિષયો તથા વાસના એ સઘળું ઉપશાંત થયેલું જ હોય છે. એટલા માટે તત્વવેત્તા પુરુષ પોતે એકલો જ છે પણ વાસનાના સંબંધવાળો નથી. મન જે કામ કરે છે તે જ કામ કર્યું કહેવાય છે અને મન જે કામ ન કરે તે કામ ન કર્યું કહેવાય છે. એટલા માટે મન જ કરતા છે, મન જ દેહ છે, મન જ કરતા છે, દેહ કરતા નથી. સંસાર ચિત્તથી જ આવેલો છે, ચિત્તમય જ છે, ચિત્ત માત્ર જ છે અને ચિત્તમાં જ રહ્યો છે. એવા જ્ઞાનથી તત્વવેત્તા પુરુષને વિષયો તથા વાસના એ સઘળું ઉપશાંત થયેલું જ હોય છે. એટલા માટે તત્વવેત્તા પુરુષ પોતે એકલો જ છે પણ વાસનાના સંબંધવાળો નથી. જેમ ઝાંઝવાનું પાણી વર્ષા ઋતુમાં લીન થઈ જાય છે અને હિમનો કણ પ્રચંડ તડકામાં લીન થઈ જાય છે, તેમ આત્મવેત્તાઓનું મન પરમ શાંતિ પામીને બ્રહ્મમાં જ લીન થઈ જાય છે અને બ્રહ્મપણાથી જ રહે છે. જેમ ઝાંઝવાનું પાણી વર્ષા ઋતુમાં લીન થઈ જાય છે અને હિમનો કણ પ્રચંડ તડકામાં લીન થઈ જાય છે, તેમ આત્મવેત્તાઓનું મન પરમ શાંતિ પામીને બ્રહ્મમાં જ લીન થઈ જાય છે અને બ્રહ્મપણાથી જ રહે છે. જ્ઞાની પુરુષનું સ્થિર થયેલું મન વિષયોના આનંદવાળું હોતું નથી, સ્વરૂપના આનંદથી રહિત હોતું નથી, ચંચળ હોતું નથી, પાષાણ આદિની પેઠે જડ પણ હોતું નથી, છે એમ પણ જણાતું નથી, નથી એમ પણ જણાતું નથી અને એ સ્થિતિઓમાંની કોઈ સ્થિતિઓની સંધિમાં છે એમ પણ કહી શકાતું નથી. જ્ઞાની પુરુષનું સ્થિર થયેલું મન વિષયોના આનંદવાળું હોતું નથી, સ્વરૂપના આનંદથી રહિત હોતું નથી, ચંચળ હોતું નથી, પાષાણ આદિની પેઠે જડ પણ હોતું નથી,
છે એમ પણ જણાતું નથી, નથી એમ પણ જણાતું નથી, અને એ સ્થિતિઓમાંની કોઈ સ્થિતિઓની સંધિમાં છે એમ પણ કહી શકાતું નથી. જેમ હાથી નાના ખાબોચિયામાં ખૂંચી જતો નથી, તેમ જ્ઞાનીનું મન આ વાસનામય તુચ્છ સંસારમાં ખૂંચી જતું નથી. જેમ હાથી નાના ખાબોચિયામાં ખૂંચી જતો નથી, તેમ જ્ઞાનીનું મન આ વાસનામય તુચ્છ સંસારમાં ખૂંચી જતું નથી. મૂર્ખનું મન તો વિષયોની રચનાને જ દેખે છે, પણ આત્મતત્વને દેખતું જ નથી. મૂર્ખનું મન તો વિષયોની રચનાને જ દેખે છે, પણ આત્મતત્વને દેખતું જ નથી. આ વિષયમાં એક બીજું દ્રષ્ટાંત કહું છું, તે તમે સાંભળો. જેના મનમાં ખાડામાં પડવાની વાસના લાગી રહી હોય છે, તે માણસ ખાડામાં ન પડ્યો હોય તો પણ, અને શયનમાં સૂતો હોય છતાં, અથવા આસન ઉપર બેઠો હોય છતાં પણ ખાડામાં પડવાના દુઃખનો અનુભવ કરે છે. જ્ઞાની માણસ સાક્ષાત ખાડામાં પડતો હોય તો પણ પોતાનું મન અત્યંત શાંત હોવાને લીધે શૈયાના તથા આસનના સુખનો અનુભવ કરે છે. આ બે માણસોમાં પહેલો માણસ પોતે ખાડામાં પડવાનો અકર્તા છે, છતાં પણ મનને લીધે ખાડામાં પડવાનો કર્તા બન્યો છે, ત્યારે બીજો માણસ ખાડામાં પડવાનો કર્તા છે, છતાં પણ મનને લીધે ખાડામાં પડવાનો અકર્તા બન્યો છે. માટે પુરુષનું પોતાનું મન જેવું હોય તેવો જ તે થઈ જાય છે, એવો સિદ્ધાંત છે. હે રામ, આ પ્રમાણે છે, એટલા માટે તમે કોઈ ક્રિયા કરો કે ન કરો તો પણ તેમાં તમારા મનને સર્વદા આસક્તિ રહિત જ રાખજો. આત્મતત્વથી ન્યારું બીજું કાંઈ છે જ નહીં કે જેમાં આસક્તિ રાખવી સંભવે. હે રામ, આ પ્રમાણે છે, એટલા માટે તમે કોઈ ક્રિયા કરો કે ન કરો તો પણ તેમાં તમારા મનને સર્વદા આસક્તિ રહિત જ રાખજો. આત્મતત્વથી ન્યારું બીજું કાંઈ છે જ નહીં કે જેમાં આસક્તિ રાખવી સંભવે. તમે તમારા ચિત્તની શુદ્ધિના પ્રભાવથી એમ જ સમજો કે જે કાંઈ જગત સંબંધી છે તે સઘળું આભાસ માત્ર જ છે. તત્વવેત્તા પુરુષને નિશ્ચય થાય છે કે આત્માને સુખ દુઃખ લાગુ જ પડતા નથી. આત્માને સુખ દુઃખ લાગુ જ પડતા નથી. આધાર કે તેમાં રહેનાર એ કોઈ આત્માથી જુદા છે જ નહીં. હું સઘળા પદાર્થોથી ન્યારો છું. મોવાડાના છેડાના 1000માં ભાગ જેવો સૂક્ષ્મ છું, અકર્તા છું તથા અભોગતા છું. અથવા જે કાંઈ આ દ્રશ્ય છે તે સઘળું હું જ છું, અથવા સર્વ જગતનો પ્રકાશક તથા સર્વવ્યાપક હું જ છું. ત્યારે તેને ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના નાશની ચિંતારૂપી જ્વર શમી જાય છે. તે તત્વવેત્તાના ચિત્તની વૃત્તિ પ્રારબ્ધના ભોગને માટે કેવળ લીલાથી જ વ્યવહારોમાં રહે છે. જ્ઞાની પુરુષના ચિત્તની વૃત્તિ સંકટોના સમયમાં પણ આત્માનંદથી ભરપૂર રહે છે. જેમ ચાંદની પોતાના ઉજાસથી જગતને શણગારે છે, તેમ તે ચિત્તની વૃત્તિ બ્રહ્મભાવથી જગતને શણગારે છે. જ્ઞાની પુરુષ મનમાં વાસનાઓથી રહિત હોવાને લીધે ક્રિયાઓ કરતો હોય તો પણ અકર્તા જ છે, કારણ કે કર્મોનો લેપ કરવો એ મનની વાસનાઓનું જ કામ છે. જ્ઞાની પુરુષ પોતાના યત્નથી હાથપગ આદિ અવયવો ચલાવવારૂપ કર્મ કરે છે તો પણ તેનું મન વાસનાઓથી રહિત હોવાને લીધે તે જ્ઞાની કર્મના ફળનો અનુભવ કરતો નથી. આ રીતે મન કે જે સઘળા કર્મોનું, સઘળી ઈચ્છાઓનું, સઘળા પદાર્થોનું, સઘળા લોકોનું અને સઘળી ગતિઓનું બીજ છે, તેનો જ ત્યાગ કરવામાં આવે તો સઘળા કર્મોનો નાશ થઈ જાય છે, સઘળા દુઃખો ક્ષય પામે છે અને સઘળા પુણ્ય પાપો લય પામે છે. જ્ઞાની પુરુષને પોતાથી જુદું કાંઈ હોતું જ નથી. જ્ઞાની પુરુષને પોતાથી જુદું કાંઈ હોતું જ નથી. તેથી તે પુરુષ માનસિક કર્મોમાં કે શારીરિક કર્મોમાં આસક્ત થતો નથી. આમ તે આસક્ત હોતો નથી, તેથી તે કર્મોના સાધનોને વશ થતો નથી. આ પ્રમાણે તે કર્મોના સાધનોને વશ થતો નથી, તેથી તે કર્મોના ગુણ દોષથી પણ તે દબાતો નથી. કોઈ બાળક મનથી નગરને રચે છે અને તેને શણગારે છે, આમ તે લીલા માત્રથી કંઈક સુખ પામે છે, છતાં જે મને કરેલું છે તે નથી જ કર્યું અને આ સુખ ખરું બનેલું નથી, માટે ગ્રહણ કરવા યોગ્ય નથી એમ સમજીને તે સુખથી લેપાતો નથી. પછી મનથી જ તે નગરને નષ્ટ કરી નાખે છે અને લીલા માત્રથી કંઈક દુઃખ પામે છે. ફરીથી, જે મને કરેલું, છતાં જે મને કરેલું છે તે નથી જ કર્યું અને આ સુખ ખરું જે મને નથી કરેલું, તે કરેલું જ નથી.
જે મને નથી કરેલું તે કરેલું છે નહીં, નથી કરેલું. નથી બરાબર? શું ક્લિયર? હા. કોઈ બાળક મનથી નગરને રચે છે અને તેને શણગારે છે, આમ તે એક લીલા મિનિટ. તમે કરશો ને વ્યવસ્થા દિલ્હીથી આપણી સાથે જ આવવાનું. આપણને જે એ લોકોનું ખાતર આપણને લેવા આવવાનું ને લઈ જવાનું ત્યાં જ આવી જશે ને. એટલે ત્યાં પહોંચવું પડે. પહોંચે તો આપણે રમકડું એ લોકોએ મૂકેલું જ છે. ટ્રેનવાળા એમાં આવવાના છે ને ટ્રેનવાળા એમાં આવવાના એ લોકોનું ખાતું. આપણે દિલ્હી તો બધા દિલ્હી જવાના. બધું રમકડું કરવાની જરૂર નહીં. ખ્યાલ આવ્યો? ત્યાંથી એ લોકોનું રમકડું આપણને લેવાનું છે ત્યાં આવવું પડે. એટલે તમારે આપણે જવાનું છે એ લોકોના રમકડા ત્યાં આવી જશે. નજીક જ છે. બરાબર. ગયા વખતે તમે આવ્યા હતા ને? બસ ત્યાં ચા પાણી નાસ્તો કર્યા હતા. હા ત્યાં આવો. કોઈ બાળક મનથી નગરને રચે છે અને તેને શણગારે છે, આમ તે લીલા માત્રથી કંઈક સુખ પામે છે, છતાં જે મને નથી કરેલું તે કરેલું જ નથી, અને આ સુખ ખરું બનેલું નથી, માટે ગ્રહણ કરવા યોગ્ય નથી, એમ સમજીને તે સુખથી લેપાતો નથી. પછી મનથી જ તે નગરને નષ્ટ કરી નાખે છે અને લીલા માત્રથી કંઈક દુઃખ પામે છે, છતાં મનથી જે થયું તે નથી જ થયું, એમ સમજીને તે દુઃખથી લેપાતો નથી. તે જ પ્રમાણે જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ રીતે કર્મો કરતો હોય તો પણ આ સગુણ સ્વરૂપમાં કલ્પિત જ છે એવી બુદ્ધિને લીધે તે કર્મોના ફળોથી લેપાતો નથી. જગત સંબંધી સઘળા પદાર્થોમાંના કેટલાક ત્યાજ્યતાથી તેમજ ગ્રાહ્યતાથી વ્યવહારમાં લેવામાં આવે છે. કોઈને ખબર નહીં હોય, વેદાંત છે એને ડિક્શનરી પણ હશે, શબ્દકોશ હશે, વ્યુત્પત્તિ શબ્દોની હોય ને, તો જે કલ્પ ધાતુ છે એનો વેદાંતે હજી સુધી અર્થ કરેલો નથી. ખરો અર્થ તમે કહેશો એમ નહીં કહીએ. બોલો વેદાંતી બ્રહ્મજ્ઞાની, એ તો એનું એ કીધું. એની વ્યુત્પત્તિ જે વેદાંત બ્રહ્મજ્ઞાનનો શબ્દકોશે કરી છે એ નથી. કલ્પ બોલો કાંઈ આઈડિયા આવે છે શું? કલ્પ એટલે ટુ ઇમેજિન, કંઈ થયું નથી પણ આમ ભાસવું એવું. એ તો એનું એ કીધું. એ તો ઇંગ્લિશ એનો ખાલી શબ્દાર્થ કર્યો, આમ ખબર પડે એવું. એમ કે આપણે ચોથા પરમાત્મા તત્વ પ્રકાશમાં 108 પાનામાં છેલ્લું વાક્ય છે કે બ્રહ્મ જ તત્વ જગત કલ્પના. પણ એ કલ્પ એટલે શું? બરાબર. સ્પંદ બ્રહ્મ કેવું વેદાંતમાં ના મળે. એ એના બીજા અર્થો કર્યા કરે પણ આમ ક્લિયર થાય એવો અર્થ ન થાય. આ ક્લિયર થાય એવો અર્થ કે જેમ કે આ સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે, એ પ્રકાશ પોતામાં કેવળ પ્રકાશ છે, એનું કેવળપણું છે. એના સ્પંદ બ્રહ્મમાં એ આખું આ વિવિધ વિચિત્ર દ્રશ્ય પાસે છે. એટલે સ્પંદ બ્રહ્મ છે એની વિવિધતા વિચિત્રતા છે અને પ્રકાશનું કેવળપણું છે. અને એમાં સ્પંદ બ્રહ્મ વાસ્તવિક નથી, સાચો નથી. એટલે પ્રકાશ જ કેવળ પ્રકાશ જ છે અને કેવળ સૂર્યનારાયણ ભગવાન જ.
બોલો, આ ક્યાંય ન મળે, આ શાસ્ત્ર ગુરુમાં ન મળે. એ લોકો અર્થો કર્યા કરે અને માથું ફેરવ્યા કરે એકબીજાનું. અને પાછા પછી કરતા હોય એ કર્યા કરે, એમાં ચક્કરમાંથી નીકળે જ નહીં. અને ખરેખર અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો એમાં કોઈ સ્પંદ ભ્રમ છે જ નહીં. એટલે માત્ર એટલા માટે એમાં કોઈ જીવ જગત ભ્રમ છે જ નહીં, દ્રષ્ટાદ્રશ્ય ભ્રમ છે જ નહીં, અહમ અને જગત છે જ નહીં. એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું કેન્દ્ર વિનાનું અનંત. એટલે ભ્રમવાળા હોય ને એ સ્પંદ બ્રહ્મમાં જે આકાર દેખાય ને એને ભગવાન માને. અને જેનામાં સ્પંદ બ્રહ્મ એમાં તો અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, જેમાં સ્પંદ બ્રહ્મનો કોઈ આકાર છે જ નહીં. એટલે કોઈ એટલે સદાશિવ કીધું ને, આપણા જગતમાં મનાયેલા કોઈ દેવ સાચા દેવ નથી. આદિથી રહિત અંતથી રહિત અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. હું પણ સાચો દેવ નથી. એક્ઝેક્ટ મિનિંગ છે. મિનિંગ એક્ઝેક્ટ છે. મિનિંગ એક્ઝેક્ટ છે અને પાયાથી જ, એટલે કલ્પ તો સ્પંદ બ્રહ્મ કંઈ નહીં, એમ ત્યાંથી જ કંઈ નહીં ની પેલી જે ભ્રાંતિ કરી એ. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. પછી આ કાયમ રહેલું છે. આકાશ ને આકાશ ગંગા ને અનંત નક્ષત્ર ગણ, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડ, અનંત નામરૂપ, અનંત ઉત્પત્તિ ચિત્ર, અનંત વિવિધતા વિચિત્ર, અનેક પણ સ્પંદ બ્રહ્મ છે જ નહીં. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. પણ એ માણસ છે કોઈ ભગવાનને ન માનતો, આ બધા ભગવાનને માનવા વાળા હોય તો એ નાસ્તિક લાગે, અને પોતે આસ્તિકનું પૂછડું લાગે. અચ્છા, આસ્તિકના પૂછડાનું ચિત્રનું તો ઠેકાણું હોય, ગમતું જ હોય. જગત સંબંધી સગળા અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એ કેવી રીતે ખબર પડે ખબર છે? એક જ લક્ષણ છે. રઘુવીર પ્રભુ કહેતા હતા ને કે સ્વામીજી જે છે એમનું સૂત્રાત્મક સૂત્રાત્મક શૈલી સ્વામીજીની શૈલી સૂત્રાત્મક છે. એટલે આપણે એક આમ સૂત્ર જોઈએ ગયા છે તો 555 સૂત્ર બ્રહ્મસૂત્ર કર્યા. આપણે તો એક સૂત્રમાં એક જ સૂત્ર બોલો. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો કાંઈ જ કરવાપણું છે. અને સ્પંદ બ્રહ્મ હોય તો કાંઈક કરવાપણું છે. બે ઉઘાડા પડી જાય. આને તો ઉઘાડું પડવાપણું છે જ નહીં, તો જો હે સો હે. અને આ ઉઘાડો પડી જાય, ગમે એટલું બોલતો હોય મોટું મોટું સારું પણ કરવાપણું હોય એટલે સ્પંદ બ્રહ્મ છે કે જે કાંઈ નથી. એટલે કાંઈ નથીનું કરવાપણું હોય. અને પૂર્ણ એ તો પૂર્ણ જ છે જ. वसीट में सब ठग पकड़ जाते हैं. જગત સંબંધી સઘળા પદાર્થોમાંના કેટલાક ત્યાજ્યતાથી તેમજ ગ્રાહ્યતાથી વ્યવહારમાં લેવામાં આવે છે, પણ તેઓમાં દુઃખનું કારણ કોઈ પણ નથી, કારણ કે કોઈ પણ પદાર્થ અવિનાશી આત્માથી જુદો સંભવતો નથી. રાઈટ કરજો. રાઈટ. અને કાઢી નાખો, કરેક્શન, અને કાઢી નાખો, અવિનાશી પછીનું અને. કેવું ચોખ્ખું છે કે નહીં? એકદમ clear. થાય છે. નહીં તો કલ્પના શબ્દના અર્થો કરો પણ કલ્પના ચાલુ રહે. અને સ્પંદ બ્રહ્મ કયો એટલે છે જ નહીં. અને જો હે સો હે, નથી એવું નથી, પૂર્ણ છે. સમજે? અને પૂર્ણમાં નથી એવું સંભવતું નથી. પૂર્ણમાં નથી એવું સંભવે. ખબર પડી અલ્યા વેદાંતિ
બતાવવાના જુદા ને ચાવવાના જુદા. શું કહે છે? અમને ક્યારનો પ્રશ્ન હતો કે આ ચંચળતા ભ્રાંતિ કોને કહે છે? તો જવાબ આવી ગયો, સ્પંદ ભ્રમ. કેવી રીતે આવી ગયો પૂછો? કલ્પના, કોઈ પણ કલ્પના સ્ફુરે એ ચંચળતા ભ્રાંતિ, એ કોઈ વસ્તુ નથી. એટલે એનાથી જે દેખાય એ પણ કોઈ વસ્તુ નથી. પરમ ચિદાકાશનું કેવળપણું છે. જગત સંબંધી સઘળા પદાર્થોમાંના કેટલાક ત્યાજ્યતાથી તેમજ અહીંથી ઉઠીને એવું ને એવું રહેતો બરાબર. ચાલો. જગત સંબંધી સઘળા પદાર્થોમાંના કેટલાક ત્યાજ્યતાથી તેમજ ગ્રાહ્યતાથી વ્યવહારમાં લેવામાં આવે છે, પણ તેઓમાં દુઃખનું કારણ કોઈ પણ નથી, કારણ કે કોઈ પણ પદાર્થ અવિનાશી આત્માથી જુદો સંભવતો નથી. માટે તેઓમાં પણ ત્યજવા યોગ્ય પણ નથી અને ગ્રહણ કરવા યોગ્ય પણ નથી. આમ હોવાથી આ આત્મા અકર્તા છે તથા અભોગતા છે, અને તે આત્મામાં આજે કર્તાપણું જોવામાં આવે છે તે ખોટી રીતે કેવળ આરોપિત જ છે. દેહધારીથી સઘળા કર્મોનો ત્યાગ બની શકે જ નહીં. એ ન્યાય પ્રમાણે જ્ઞાની પુરુષથી પણ ભોજન આદિ આવશ્યક ક્રિયાઓનો ત્યાગ બની શકે જ નહીં. પણ આત્મજ્ઞાનના પ્રભાવને લીધે આ ક્રિયાઓ વાસ્તવિક રીતે છે જ નહીં એમ જ્ઞાની પુરુષ સમજે છે. માટે જ્ઞાનીને કર્તાપણું કે ભોગતાપણું પ્રાપ્ત થતું નથી. આત્મતત્વનો યથાર્થ વિચાર કરતા કોઈ ક્રિયાઓ જ નથી. એમ હોવાથી કર્તાપણું કે ભોગતાપણું પણ છે જ નહીં. જેમની બુદ્ધિને ઇન્દ્રિયોએ વિષયોમાં રાગદ્વેષ આદિએ કરી અને તેમના કારણભૂત પુણ્ય પાપોએ પરવશ કરી નાખેલી હોય છે, તેવા અજ્ઞાનીઓને જ કર્તાપણું તથા ભોગતાપણું પ્રાપ્ત થાય છે. પણ સ્વતંત્ર વિચારવાળા જ્ઞાની પુરુષોને કર્તાપણું કે ભોગતાપણું પ્રાપ્ત થતા નથી. જેમનું મન સંસારમાં આસક્ત નથી તેમને બંધ જ નથી, અને બંધ નહીં હોવાથી મોક્ષ પણ નથી. પરંતુ જેમનું મન સંસારમાં આસક્ત હોય છે તેમને તો બંધ તથા મોક્ષ આદિ સઘળું છે. જ્ઞાની પુરુષને યથાર્થ રીતે સઘળું આત્મતત્વ રૂપ જ જોવામાં આવે છે. માટે જ્ઞાની પુરુષ પોતાની દ્રષ્ટિથી કોઈ પદાર્થમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરતો નથી, અને કોઈ પદાર્થમાં બેપણું કે એકપણું ગણતો નથી. તે તો એમ જ સમજે છે કે આત્મતત્વ સઘળી શક્તિઓવાળું હોવાને લીધે તે જ આ પ્રવૃત્તિ નિવૃત્તિ આદિ સઘળું દેખાડે છે. કોઈ પદાર્થમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ અથવા કોઈ પદાર્થમાં બેપણાની કે એકપણાની બુદ્ધિ જ્ઞાની પુરુષને સ્વરૂપથી ભિન્ન દ્રષ્ટિથી હોતી નથી, પણ બીજાઓને ભ્રાંતિને લીધે જ્ઞાની પુરુષમાં તે છે એમ પ્રતીત થાય છે. કોઈ પદાર્થમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ અથવા કોઈ પદાર્થમાં બેપણાની કે એકપણાની બુદ્ધિ જ્ઞાની પુરુષને સ્વરૂપથી ભિન્ન દ્રષ્ટિથી હોતી નથી. આખો યોગ વાસિતનો ખાં થઈ જાય તો ખબર પડે કેમ? એને જ્યાંથી પૂછો ત્યાંથી કે વસિત આવું કીધું છે, તો શું ફેર? જીતુ પ્રભુ કહી શકે પણ રહી ના શકે. કહી શકે પણ રહી ના શકે. રહેલું જ છે. રહેવાનું ક્યાં છે? એ પોતે ના રહી શકે. કહેવાનું ક્યાં છે ને રહેવાનું ક્યાં છે? જો હે સો હે લે ના પાડે. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. તો છે જ. તેમાં હા પાડનારો ને ના પાડનારો કોણ આવ્યો? તો છે જ. ચાલો કેમ આમ તમે આખું યોગાસિત કેટલી અનેક વાર વાંચ્યું, યાદ રાખ્યું, બોલ્યા, તો એમાં આમાં શું ફેર? એમાં ને આમાં બહુ મોટો ફેર. આ યોગ વાસિષ્ઠ જે આખો પ્રકાશ કહી રહ્યું છે કે પ્રકાશ થઈ રહ્યો છે, એ પ્રકાશ સ્વયં આ પ્રકાશે છે, અને સાક્ષાત હાજરા હજુર છે ને અખંડ છે, અપરિચ્છિન્ન છે. જ્યારે એમાં ભ્રાંતિની કોઈ ભેળસેળ નથી કે કંઈ બાદ કરવું પડે ને પ્રકાશ આમ છે એવું નથી. એબ્સોલ્યુટ જો હૈ સો હૈ, સ્વયં પ્રકાશ છે.
અને અહીંયા બીજો કોઈ પણ યોગ વાસિષ્ઠનો ખાં થઈ જાય, કયા પાને કયું છે ને વસિષ્ઠે ક્યારે શું કીધું, બધા રેફરન્સ આપે, બધું આપે, પણ આ હું છું અને આ જગત સાચું છે ને એમાં મેં યોગ વાસિષ્ઠનો અભ્યાસ કર્યો છે અને હું એનો ખાં છું, એટલે આખી ભ્રાંતિ. એક જ સૂત્રાત્મક શૈલી, આમાં કોઈ ભાર ન હોય, એમાં બધો ભાર હોય. હા, ચિન્મપ્રભુ કે આ તો અમે સાક્ષાત્કાર કરેલું છે. નિર્ભાર. નિર્ભાર અને ભાર. હમ. કોઈ પદાર્થમાં અમને એમ નહીં થતું હોય કે અમારે આ કરવાનું છે, એટલે હાવ અજડ થઈ ગયા. ચિન્મપ્રભુ એવું નથી, બધાને એવું થાય ને કે મારે આ કરવાનું છે. તમને એવું નહીં થતું હોય કે અમારે આ કરવાનું નહીં? કરીને પૂરું થઈ ગયું ને એટલે કરવા પણ, એટલે એને કોઈને આગળ પાછળ જરૂર ન હોય ને તોય કરવા પણ ન મટ્યું હોય, તોય ભાર ન ઉતર્યો હોય. ભારનું પછી શરીર કે મગજ કામ ન આપે ને તોય મટ્યું ન હોય. એ જરા આમ કર્યું હોય તો, અરે પણ અખણો બહેનને આ તો અમારી કામથી બસ શાંત 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 બાપા છો તમે, તમને ટાઈમે રોટલા મળે જ કે નહીં? હવે કામ તમે વળી ઇન્ટરફિયર કરવા આવો છો? પાછા પેલો ગામઠી હોય ને થોડું અંગ્રેજ જાણતો હોય તો એમ બોલ્યો પાછું તમે ઓમાં ચલો. બાપા તમે સત્સંગમાં જાઓ ને, એટલે એવું થાય તમારે સારું રહે ને અમારે સારું રહે. અમને ખબર છે કે તમે આમાંથી કાંઈ નથી લીધું અને સત્સંગમાંથી કાંઈ નથી લેવાના. આ જેમ ફાવે આમ પ્રમાણ વગર ને વ્યાકરણ વગર જેમ ફાવે નથી બોલાતું. કેમ? કમ્પ્લીટ બોલે. પ્રેક્ટિકલ. કોઈ દિવસ ચંચળતા ભ્રાંતિવાળાને ક્યાંય શાંતિ નહીં. એને ભાવતું આપો ને, મનગમતું આપો, રહેવા, જમવા, પહેરવા, ઓઢવા, પાથરવા, આવવા, જવા, જોવા, જાણવા, માણવા, મારું કાંઈ હોરતું નથી. હોરતું એને છે ને વસીટ ઓળખાવવા પડે તો કદાચ કોઈ રસ્તો થાય, પણ વસીટ ઓળખાવાના, વસીટ ઓળખવા પડે. પાછા ઓળખાય નહીં તો ન ખબર પડે. જેણે વસીટ ઓળખ્યા હોય ને તો જેમ વસીટ ત્યાં નથી, પરમ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. બસ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. माँ चिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है. કોઈ પદાર્થમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ અથવા કોઈ પદાર્થમાં બેપણાની કે એકપણાની બુદ્ધિ જ્ઞાની પુરુષને સ્વરૂપથી ભિન્ન દ્રષ્ટિથી હોતી નથી, પણ બીજાઓને ભ્રાંતિને લીધે જ્ઞાની પુરુષમાં તે છે એમ પ્રતીત થાય છે. બંધ પણ નથી, મોક્ષ પણ નથી, બંધનનું સાધન પણ નથી અને મોક્ષનું સાધન પણ નથી. બંધ મોક્ષ આદિની પ્રતીતિરૂપ દુઃખ અજ્ઞાનને લીધે જ છે, માટે તે જ્ઞાનથી ટળી જાય છે. હે રામ, જગતમાં મોક્ષ પણ કલ્પિત હોવાને લીધે મિથ્યા છે અને બંધ પણ કલ્પિત હોવાને લીધે મિથ્યા જ છે. અર્થાત બંધ અને મોક્ષ મિથ્યા કલ્પ્યા છે. આથી તમે સર્વ કલ્પનાઓનો ત્યાગ કરી અહંકારથી રહિત થઈ ધીર થઈ વ્યવહાર કરવા છતાં પણ બુદ્ધિથી આત્મામાં જ નિષ્ઠા રાખીને પૃથ્વીમાં રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ઉપશમ વર્ણન નામનો સર્ગ 38મો સમાપ્ત. સર્ગ 39મો. રામને પ્રબોધ કરવા માટે વસિષ્ઠનો વિચાર.
આ 39મા સર્ગમાં બ્રહ્મનું સર્વશક્તિમાનપણું, રામના મોહનો વિસ્તાર અને રામને સમજાવવા સારું વસિષ્ઠે કરેલો વિચાર પ્રકાશ કહેવામાં આવશે. રામ બોલ્યા, હે ભગવાન, આમ છે તો એક અને નિર્વિકાર એવા બ્રહ્મમાં ભીત વગરના ચિત્ર જેવી આ સૃષ્ટિની ઉત્પત્તિ ક્યાંથી થઈ? હે મહાત્મા, આ મને કહો. વસિષ્ઠ બોલ્યા, હે રાજકુમાર, જે બ્રહ્મ તત્વ છે તે જ આ જગત રૂપે દેખાવ આપે છે. એ બ્રહ્મ સર્વશક્તિમાન છે. એટલા માટે કાર્યપણું, કારણપણું, એકપણું, અનેકપણું, આદિપણું અને અંતપણું ઇત્યાદિક સઘળી શક્તિઓ બ્રહ્મમાં દેખાય છે. જે શક્તિઓ છે તેઓ પણ બ્રહ્મ જ છે, બીજું કોઈ નથી. જેમ સમુદ્રના જળનું પૂર ચંદ્રના ઉદયને લીધે પ્રફુલ્લિત થઈ તરંગોના નાચ આદિ અનેક આકારો દેખાડતું જોવામાં આવે છે, તેમ પરમાત્મા પણ પોતાના ચૈતન્યપણાને લીધે જીવપણાને અને કર્મમય, વાસનામય તથા મનોમય સઘળી શક્તિઓને એકઠી કરે છે, દેખાડે છે, ધારી રાખે છે, ઉત્પન્ન કરે છે અને પછી તિરોહિત કરી દે છે. સઘળા જીવોની, સઘળા દેખાવોની અને સઘળા પદાર્થોની ઉત્પત્તિ સર્વદા બ્રહ્મથી જ થયા કરે છે. જેમ સમુદ્રના તરંગો સર્વદા સમુદ્રમય જ છે, સમુદ્રમાંથી જ ઉત્પન્ન થાય છે અને પાછા સમુદ્રમાં જ પ્રવેશ કરે છે, તેમ સઘળા પદાર્થો સર્વદા બ્રહ્મમય જ છે, બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય છે અને પાછા બ્રહ્મમાં જ સમાઈ જાય છે. રામ બોલ્યા, હે ભગવાન, આ આપના વાક્યોનો સંદર્ભ પરસ્પરથી અત્યંત વિરુદ્ધ જણાય છે. આથી તેનો અભિપ્રાય મારા સમજવામાં આવતો નથી. જેની 6 ઇન્દ્રિયો પહોંચતી નથી એવું ચૈતન્યાત્મક બ્રહ્મ ક્યાં અને જળરૂપ આ પ્રપંચની રચના ક્યાં? ચૈતન્યમાંથી જળ ઉત્પન્ન થાય છે એમ કહેવું જ સંભવતું નથી. જો આ પ્રપંચ બ્રહ્મથી ઉત્પન્ન થયો હોય તો બ્રહ્મ જેવો જ હોવો જોઈએ. જે જેમાંથી ઉત્પન્ન થયેલું હોય તે તેવું જ હોવું જોઈએ એવો નિયમ દેખાય છે. જેમ કે દીવામાંથી ઉત્પન્ન થયેલો દીવો દીવા જેવો જ હોય છે, પુરુષથી ઉત્પન્ન થયેલો પુરુષ પુરુષ જેવો જ હોય છે અને ધાન્યથી ઉત્પન્ન થયેલું ધાન્ય ધાન્ય જેવું જ હોય છે. આમ છે. તેથી પ્રપંચ જો નિર્વિકાર બ્રહ્મથી ઉત્પન્ન થયો હોય તો નિર્વિકાર જ હોવો જોઈએ, પણ જડ ન હોવો જોઈએ. હવે જગત બ્રહ્મથી ઉત્પન્ન થયું છે એટલે પ્રપંચ તો જડ છે, જડ જ છે. આમ જ્યારે તે જડ છે ત્યારે તે પરમાત્માથી જુદો છે. આથી નિષ્કલંક પરમાત્મામાં જડ પદાર્થની ઉત્પત્તિરૂપ કલંક પ્રાપ્ત કેમ થાય? કલંક પ્રાપ્ત થાય છે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, જે કાંઈ આ જગત દેખાય છે તે બ્રહ્મ જ છે. બ્રહ્મમાં કોઈ પ્રકારનો મેલ છે જ નહીં. સમુદ્રમાં તરંગોના સમૂહ રૂપે જળ જ સ્ફુરે છે, પણ ધૂળ સ્ફૂરતી નથી. તેમ બ્રહ્મમાં પ્રપંચ રૂપે ચૈતન્ય જ સ્ફુરે છે, પણ જડ સ્ફૂરતું નથી. હે રઘુવર, જેમ અગ્નિમાં ઉષ્ણપણા વિના બીજી કોઈ કલ્પના જ નથી, તેમ બ્રહ્મમાં ચૈતન્યપણા વિના બીજી કોઈ કલ્પના જ નથી. રામ બોલ્યા, હે બ્રહ્મન, બ્રહ્મ તો દુઃખ રહિત છે, ત્યારે બ્રહ્મથી ઉત્પન્ન થયેલું જગત દુઃખમય જ છે. માટે બ્રહ્મની અને જગતની એકતા ન જ હોવી જોઈએ. આમ છતાં આપ એકતા કહો છો, માટે આપના વચનનો અર્થ મારાથી સમજાતો નથી. કૌંસમાં વાલ્મીકી બોલ્યા, આ પ્રમાણે રામચંદ્રજીએ શંકા કરી ત્યારે મુનિવર વસિષ્ઠજીએ રામને ઉપદેશ કરવાના સંબંધમાં વિચાર કર્યો કે હજી આ રામની બુદ્ધિ અત્યંત પ્રફુલ્લિત થઈ નથી, પણ કંઈક નિર્મળ થયેલી છે અને તેથી તે જગત સંબંધી તર્કોમાં તણાતી જાય છે. જે પુરુષ બ્રહ્મ વિચારમાં પ્રવીણ થયો હોય, જાણવાનું જાણી ચૂક્યો હોય અને જે પુરુષ વિવેકના બળથી મોહના ઉપાયરૂપ એવી વાણીના પારને પહોંચ્યો હોય, તે પુરુષની દ્રષ્ટિથી તો બ્રહ્મમાં કોઈ પણ દોષ નથી, કારણ કે ચૈતન્યરૂપ પરબ્રહ્મમાં ક્યાંય પણ જગતરૂપી મેલ છે જ નહીં. જે પુરુષ બ્રહ્મ વિચારમાં પ્રવીણ થયો હોય, જાણવાનું જાણી ચૂક્યો હોય અને જે પુરુષ વિવેકના બળથી મોહના ઉપાયરૂપ એવી વાણીના પારને પહોંચ્યો હોય, તે પુરુષની દ્રષ્ટિથી તો બ્રહ્મમાં કોઈ પણ દોષ નથી, કારણ કે ચૈતન્યરૂપ પરબ્રહ્મમાં ક્યાંય પણ જગતરૂપી મેલ છે જ નહીં. આ વિષય જ્યાં સુધી રામને ચોખ્ખે ચોખ્ખો કહેવામાં આવશે નહીં, ત્યાં સુધી રામને વિશ્રાંતિ મળશે નહીં. પરંતુ રામની બુદ્ધિ હજી સુધી પૂર્ણ વ્યુત્પન્ન પ્રવીણ થઈ નથી, તે અર્ધ વ્યુત્પન્ન થઈ છે. માટે રામની પાસે ચોખ્ખે ચોખ્ખી વાત કહી દેવી પણ અનુકૂળ પડે તેમ નથી. રામ હજી સુધી ભોગ દ્રષ્ટિથી જ દ્રશ્યોની જ ભાવના કરે છે, એટલે તેમનો બોધમાં પ્રવેશ થતો નથી. જેને બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય તેને ભોગની ઈચ્છા થાય જ નહીં. જ્યારે ભોગની ઈચ્છા કાંઈ પણ ન રહી હોય
ત્યારે જ સઘળું બ્રહ્મ છે એવા સિદ્ધાંતનો ઉપદેશ કરવો યોગ્ય છે. જેને બ્રહ્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય તેને ભોગની ઈચ્છા થાય જ નહીં. જ્યારે ભોગની ઈચ્છા કાંઈ પણ ન રહી હોય ત્યારે જ સઘળું બ્રહ્મ છે એવા સિદ્ધાંતનો ઉપદેશ કરવો યોગ્ય છે. પ્રથમ તો ગુરુએ શમ ધમ આદિ ગુણોથી શિષ્યને શુભ કરવો જોઈએ અને પછી સઘળું બ્રહ્મ છે અને તું પણ શુદ્ધ બ્રહ્મ છે એવો ઉપદેશ કરવો જોઈએ. જે શિષ્ય અજ્ઞ હોય અને અર્ધું સમજેલો હોય તેને જે ગુરુ આ સઘળું બ્રહ્મ છે એવો બોધ આપે છે તે ગુરુ શિષ્યને મોટા નરકોના સમૂહમાં જ નાખે છે. જેને ભોગોની ઈચ્છા ટળી ગઈ હોય, મનોરથો ન રહ્યા હોય અને જેની બુદ્ધિ વ્યુત્પન્ન થઈ હોય તેવા મહાત્મા શિષ્યને જ બ્રહ્મમાં અવિદ્યારૂપી મેલ છે જ નહીં એમ ઉપદેશ કરવો યોગ્ય છે. શિષ્યની બુદ્ધિની પરીક્ષા કર્યા વિના જે ગુરુ તેને બોધ આપે છે તે મૂળ બુદ્ધિવાળો ગુરુ જ જગતનો પ્રલય થતાં સુધી નરકમાં પડ્યો રહે છે. અજ્ઞાનરૂપી અંધકારને તોડનાર પૃથ્વીના સૂર્યરૂપ મુનિશ્રેષ્ઠ વસિષ્ઠે એ પ્રમાણે વિચાર કરીને નીચે પ્રમાણે કહ્યું. કૌંસ પૂરો. વસિષ્ઠ બોલ્યા, હે નિષ્પાપ રામ, બ્રહ્મમાં પ્રપંચની કલ્પનારૂપ કલંક છે કે નહીં એ વાત તમે પોતાની મેળે જ સમજશો અને નહીં સમજો તો તે વિષય સિદ્ધાંતના સમયમાં તમને કહેવામાં આવશે, પણ હમણાં કહેવામાં નહીં આવે. હમણાં તો તમે એટલું જ સમજો કે બ્રહ્મ સઘળી શક્તિઓવાળું છે, સર્વવ્યાપક છે, અપરિચ્છિન્ન છે અને જે સર્વ છે તે હું જ છું. તમે કેટલાયક ઇન્દ્રજાળ કરનારા લોકોને જુઓ છો, તેઓ માયાથી વિચિત્ર ક્રિયાઓ કરીને સાચાનું ખોટું કરી દે છે અને ખોટાનું સાચું કરી દે છે. તે જ પ્રમાણે આ આત્મા પણ માયાથી રહિત હોવા છતાં પણ માયાવી જેવો છે. તે મોટી ઇન્દ્રજાળ કરનારો છે. તે ઘડાને લુગડું કરી નાખે છે, લુગડાને ઘડો કરી નાખે છે, પથરામાં લતાને ઉત્પન્ન કરે છે, લતામાં પથરાને ઉત્પન્ન કરે છે, મેરુ પર્વતના સુવર્ણના શિખરમાં નંદનવન બનાવે છે, કલ્પવૃક્ષોમાં રત્નોના ગુચ્છો ઉત્પન્ન કરે છે અને ગંધર્વનગરમાં બગીચાની પેઠે આકાશમાં વાડી વાવે છે. તે ભવિષ્યના આકાશમાં કલ્પનાથી નગરપણું કરી દે છે. જેમ ગંધર્વનગરના રાજાના અંતઃપુરમાં તે ઘણી રાણીઓને લાવી મૂકે છે, તેમ આકાશને નીલતાથી રહિત કરીને ધરતી પર લાવી મૂકે છે. જગતમાં જે કાંઈ છે, જે કાંઈ થશે અને જે કાંઈ થઈ રહ્યું છે તે સઘળું માણિક્યોથી બાંધેલી ભૂમિકાઓમાં પડેલા આકાશના પ્રતિબિંબ જેવું છે. પરમાત્મા પોતે જ માયાથી વિચિત્રતા પામીને સર્વ દ્રશ્યો રૂપે પોતાનો જ દેખાવ આપે છે. પરમાત્મા પોતે જ માયાથી વિચિત્રતા પામીને સર્વ દ્રશ્યો રૂપે પોતાનો જ દેખાવ આપે છે. એટલા માટે સર્વ સ્થળોમાં સર્વ પ્રકારોથી સઘળું જગત સંપૂર્ણ રીતે સંભવે છે અને વાસ્તવિક રીતે એક જ વસ્તુ છે. તો હે રામ, હવે હર્ષનો, ક્રોધનો કે વિસ્મયનો અવકાશ જ ક્યાં રહ્યો? આથી ધીરજવાળા પુરુષે સર્વદા સમતાથી જ રહેવું જોઈએ. સમતાથી સંયુક્ત થયેલો જ્ઞાની પુરુષ કદી પણ વિસ્મય, ગર્વ, મોહ, હર્ષ તથા શોક આદિ વિકારોને પ્રાપ્ત થતો નથી. જો સમતા પ્રાપ્ત ન થાય તો આ દેશકાળવાળા જગતમાં વિચિત્ર રચનાઓ જોવામાં આવે છે. જેમ સમુદ્ર યત્ન વગર જ પોતામાં તરંગોની રચના કરે છે અને ઉત્પન્ન થયેલી રચનાનો તે તિરસ્કાર કરતો નથી, તેમ આત્મા યત્ન વગર જ પોતાનામાં આ બ્રહ્માંડોની રચના કરે છે અને ઉત્પન્ન થયેલી રચનાનો તિરસ્કાર કરતો નથી. આથી સિદ્ધ થયું કે જેમ દૂધમાં ઘી રહ્યું છે, માટીમાં ઘડો રહ્યો છે, તંતુમાં વસ્ત્ર રહ્યું છે અને બીજમાં વડ રહ્યો છે, તેમ આત્મામાં જ સઘળી શક્તિઓ રહેલી છે અને તેઓ પ્રકટતા પામીને વ્યવહારમાં આવે છે. આ જે વ્યવહાર દ્રષ્ટિ કહી તે એક જાતની કલ્પના જ છે. વાસ્તવિક રીતે જોતા જગત તરંગોની પેઠે રચાયેલું જ નથી. માટે જગતમાં કોઈ કરતા પણ નથી, ભોગતા પણ નથી અને કોઈનો વિનાશ પણ નથી. કેવળ આત્મતત્વ સાક્ષી છે, નિષ્કલંક છે અને સમતાને લીધે કાંઈ પણ ગરબડ નહીં પામતા સર્વદા પોતાના સ્વરૂપમાં જ રહેલું છે. કેવળ આત્મતત્વ સાક્ષી છે, નિષ્કલંક છે અને સમતાને લીધે કાંઈ પણ ગરબડ નહીં પામતા સર્વદા પોતાના સ્વરૂપમાં જ રહેલું છે. એ આત્મતત્વની સત્તાથી જ આ સઘળો પ્રપંચ બને છે. જેમ દીવાની સત્તાથી પ્રકાશ પોતાની મેળે જ થાય છે, જેમ સૂર્યની સત્તાથી દિવસ પોતાની મેળે જ થાય છે અને જેમ પુષ્પની સત્તાથી સુગંધ પોતાની મેળે જ થાય છે, તેમ આત્માની સત્તાથી જગત પોતાની મેળે જ થયું છે. આ જગત આભાસ માત્ર જ છે અને દેખાયા કરે છે એટલું જ છે, પણ તે બ્રહ્મની સત્તાથી જુદી સત્તાવાળું નથી.
જેમ વાયુનું ચલન વાયુથી ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી, તેમ આ જગત બ્રહ્મથી ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી, પરંતુ અનિર્વચનીય, નિરૂપણ કરી શકાય નહીં એવું છે. જગત આત્માના સામીપ્ય માત્રથી પ્રકટ થાય છે અને તેના દોષોનો આત્માને વાસ્તવિક રીતે કાંઈ પણ લેપ નથી. તે છતાં આત્મા જાણે જગતનો કરતા હરતા હોય એમ આપણા અજ્ઞાનને લીધે જણાય છે. આમાં કેવળ એટલું જ સમજવાનું છે કે જેમ પુષ્પો જેવા તારાઓ આકાશમાં કોઈ સમયે પ્રકટ થાય છે, કોઈ સમયે થોડા પ્રકટ થાય છે અને કોઈ સમયે પ્રકટ થતા જ નથી, તેમ આત્મામાં આ બ્રહ્માંડો અજ્ઞાનના સમયમાં પ્રકટ થાય છે, જ્ઞાનની ઉત્પત્તિના સમયમાં થોડા પ્રકટ થાય છે અને જ્ઞાનની પાક દશાના સમયમાં પ્રકટ થતા જ નથી. જે પદાર્થ એ મહાત્મા જે કથા કરે છે ને તે એ તો આજે અધિક માસ પૂરો થઈ જશે એટલે કથા પૂરી થઈ જશે એટલે આમાં આવી શકે. આપણે જે મંગળાચરણ કર્યું ને 13મી એ અધિક માસનો પ્રથમ દિવસ છે અને આપણા 35 દિવસ છે. એટલે આ 17 જે જૂન છે ને એના પહેલાં 5 દિવસ પહેલાં જ અધિક માસ પૂરો થાય એટલે એની કથા પૂરી થઈ જાય. તમને ખ્યાલ આવ્યો? આપણે આ 35 દિવસ છે ને એમાં આપણા પહેલા 30 દિવસ જ અધિક માસ છે. 17/5 અધિક માસ મંગલાચરણ. 17/5 અધિક માસ છે. આ તો અધિક માસ 17મી તારીખ સુધી હોય પણ આપણે તો 20મી જવાનું છે એટલે આવી શકે. 17/5 અધિક માસનો પહેલો દિવસ, બરાબર છે? એટલે 17/6 તો પૂરો થઈ જાય એની કથા, અધિક માસ પૂરો થઈ જાય એટલે 20મી આવી શકે. ખરો પાકું? તમને નહીં હવે આ તો મહાત્મા મારે ખાલી કલ્પના જ નથી, મારે ખાલી કલ્પના જ નથી, મારે કલ્પનાનો ઈશ્વર છે, કલ્પેશ. ચલો જગત આત્માના સામીપ્ય માત્રથી પ્રકટ થાય છે અને તેના દોષોનો આત્માને વાસ્તવિક રીતે કાંઈ પણ લેપ નથી. તે છતાં આત્મા જાણે જગતનો કરતા હરતા હોય એમ આપણા અજ્ઞાનને લીધે જણાય છે. થોડુંક આગળ જતું રહ્યું. આમાં કેવળ એટલું જ સમજવાનું છે કે જેમ પુષ્પો જેવા તારાઓ આકાશમાં કોઈ સમયે પ્રકટ થાય છે, કોઈ સમયે થોડા પ્રકટ થાય છે અને કોઈ સમયે પ્રકટ થતા જ નથી, તેમ આત્મામાં આ બ્રહ્માંડો અજ્ઞાનના સમયમાં પ્રકટ થાય છે, જ્ઞાનની ઉત્પત્તિના સમયમાં થોડા પ્રકટ થાય છે અને જ્ઞાનની પાક દશાના સમયમાં પ્રકટ થતા જ નથી. જે પદાર્થ આત્માની સત્તાથી જુદી સત્તાવાળો હોય તેનો નાશ થવો સંભવે, પણ જે પદાર્થ આત્માની સત્તાથી જુદી સત્તાઓવાળો ન હોય તેનો નાશ થવો કેમ સંભવે? પણ જે પદાર્થ આત્માની સત્તાથી જુદી સત્તાવાળો ન હોય તેનો નાશ થવો કેમ સંભવે? જે પદાર્થ આત્માની સત્તાથી જુદી સત્તાવાળો હોય તેની ઉત્પત્તિ થવી સંભવે, તેની ઉત્પત્તિ થવી સંભવતી નથી. જે પદાર્થ આત્માની સત્તાથી જુદી સત્તાવાળો હોય તેની ઉત્પત્તિ થવી સંભવતી નથી, પણ જે પદાર્થ આત્માની સત્તાથી જુદી સત્તાવાળો ન હોય તેની ઉત્પત્તિ થવી સંભવે છે. ઊંધું છે ને? નથીની જગ્યાએ છે. ઊંધું છે, સીધું કરો. કથા ચાલુ હોય પછી ફોન કરીશ. પડતા નહીં. ખ્યાલ આવી ગયો ને? 17મી અધિક માસ પૂરો થઈ જાય એટલે આપણે 20મી જવાનું. કારણ કે આ ગંગાનો લાભ સરસ છે. અમે મેસેજ એવા મોકલ્યા હતા ગણેશાનંદને, કીધું યાત્રા કરતા અનેક ગણો લાભ મળશે. મેં મેસેજ મોકલ્યા હતા. અખંડ ગંગા, હા અખંડ ગંગા અને અખંડ તત્વો હોય. મેં મેસેજ મોકલ્યા હતા. એટલે પાકું બેનું પાકું કરતો. હા હા, ચાલો બોલો. જે પદાર્થ આત્માની સત્તાથી જુદો ન હોય તેની ઉત્પત્તિ સંભવતી નથી, કારણ કે આત્માની ઉત્પત્તિ સંભવતી નથી, એ અજન્મ છે. અને જે પદાર્થ આત્માથી જુદો ન હોય
એનો નાશ પણ સંભવતો નથી, કારણ કે આત્મા અવિનાશી છે. અમારી પાસે ચોપડી નથી ને. અમારી પાસે ચોપડી નથી ને અમને સુધારવાનું કહો છો. એમ તમે તો ખા છો. જો અમે એકે અક્ષર લખ્યો નથી, અને જીતુભાઈ કેટલું લખ્યું છે, એટલે કેટલા આગળ વધી ગયા. હું કે છે લ્યા લઈયો થાય સ્વરૂપનો રહે. કવિઓ છે એ બધા આભાસના કવિઓ છે, એ ચિદાકાશના નથી. એટલે લખતા લઈયો થાય એ આભાસનું છે. જે પદાર્થ આત્માની સત્તાથી જુદી સત્તાવાળો હોય તેની ઉત્પત્તિ થવી સંભવતી નથી, કારણ કે આત્મામાં ઉત્પત્તિ સંભવતી નથી. અને જે પદાર્થ આત્માની સત્તાથી જુદી સત્તાવાળો હોય તેનો નાશ થવો સંભવતો નથી, કારણ કે આત્મા અવિનાશી છે. પેલામાં ઉત્પત્તિ સંભવતી નથી ને, આત્મા અજન્મા છે. આત્મા અજન્મ અથવા તો અનાદિ સિદ્ધ સત છે. એટલે અનાદિમાં આદિવાળું સંભવતું નથી, અજન્મમાં જન્મવાળું સંભવતું નથી. જે પદાર્થ આત્માની સત્તાથી જુદી સત્તાવાળો હોય તેની એકદમ પરફેક્ટ. તમારે રિલેક્સ કરવું હોય તો અમે વાંચીએ. વંચાય છે, તકલીફ નથી. એ તો એવર રેડી બેટરી. જે પદાર્થ આત્માની સત્તાથી જુદી સત્તાવાળો હોય તેની ઉત્પત્તિ થવી સંભવતી નથી, કારણ કે જુદી સત્તાવાળો ન હોય. બરાબર. જે પદાર્થ આત્માની સત્તાથી જુદી સત્તાવાળો ન હોય તેની ઉત્પત્તિ થવી સંભવતી નથી, કારણ કે આત્મા અનાદિ સિદ્ધ છે, અજન્મા છે. અનાદિ સિદ્ધ સત છે. હા, સત લખ્યું છે પણ જે પદાર્થ આત્માની સત્તાથી જુદી સત્તાવાળો ન હોય તેની ઉત્પત્તિ થવી સંભવતી નથી, કારણ કે આત્મા અનાદિ સિદ્ધ સત છે, અજન્મા છે. અને જે પદાર્થ આત્માની સત્તાથી જુદી સત્તાવાળો ન હોય તેનો નાશ થવો સંભવતો નથી, કારણ કે આત્મા અવિનાશી છે, માટે જો જગતને ઉત્પન્ન થયેલું માનીએ તો આત્માથી જ ઉત્પન્ન થયેલું અને આત્માથી જ સત્તા પામેલું માનવું જોઈએ. વાસ્તવિક રીતે જોતા જે પદાર્થની સત્તાથી જુદી સત્તાવાળો ન હોય તેની ઉત્પત્તિ માનવી પણ અયોગ્ય છે. એટલા માટે જગતની ઉત્પત્તિ જ થઈ નથી ને ઉત્પત્તિ કે નાશ નથી, એટલા માટે જગતની જુદી સ્થિતિ હોવી એ પણ સંભવિત નથી. પરફેક્ટ. આમ હોવાથી સમજવાનું એ છે કે બીજી કોઈ સામગ્રીથી નહીં પણ વાસ્તવિક સચ્ચિત સ્વરૂપના બળથી જ સર્વ પદાર્થોનો દેખાવ થાય છે. દેખાવ થતાં જ આત્માને તે પદાર્થોમાં અભિમાનનો ઉદય થાય છે. તે અભિમાન કાળે કરી દ્રઢ થાય છે અને તેનું દ્રઢપણું થતાં તરત જ લાખો સ્કંદોવાળું વિચિત્ર શુભાશુભ રૂપ ફળોના સમૂહોવાળું અને ઘણી ઘણી શાખાઓવાળું સંસારરૂપી વૃક્ષ ઘણું વિસ્તીર્ણ તથા ઘણું ઉન્નત થાય છે. હે રામ, આત્માના બંધનરૂપ આ સંસારરૂપી વૃક્ષ આશારૂપી માંજરોવાળું છે
દારૂણ દુઃખાદિરૂપી ફળોવાળું છે, ભોગોરૂપી પલ્લવોવાળું છે, જરારૂપી ધોળા પુષ્પવાળું છે અને તૃષ્ણાઓરૂપી લતાઓથી શોભી રહ્યું છે. તેને વિવેકરૂપી ખડગથી કાપી નાખીને તમે જીવન મુક્ત થાઓ અને થાંભલાથી છૂટા થયેલા મોટા હાથીની પેઠે અહીં વિહાર કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો સર્વૈકત્વ પ્રતિપાદન નામનો સર્ગ 39મો સમાપ્ત. સર્ગ 40મો જીવ અને ઉપાધિનું બ્રહ્મપણું. આ 40મા સર્ગમાં ઉપાધિઓને લીધે જીવોની ઉત્પત્તિ થયાનું અને જીવોના તથા ઉપાધિઓના બ્રહ્મપણાનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવશે.